નમસ્કાર મિત્રો, હું છું જિગ્નેશ અને ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે બેંક નિફ્ટીના વીકલી એનાલિસિસ વિડીયોમાં. મિત્રો, છેલ્લા વિડીયોમાં જે પ્રમાણે ચર્ચા થઈ હતી કે 46,700 આજુબાજુનું એક લેવલ છે જ્યાં આવી કઈ બુલિશ કેન્ડલ દેખાય તો એને પ્લાન કરી શકાય. તો આ ડેઇલી એનાલિસિસ વિડીયોમાં આપણે જોયું હતું અને મુવમેન્ટ જે છે જોવા મળી હતી. હવે વાત કરીએ, આ વીક જે છે પૂરું થયું છે, સાથે સાથે માર્કેટમાં ગરમા ગરમી તમે બધાએ જોઈએ જ છે હે ને. તો આ વીક કેવું રહી શકે, તો સૌથી પહેલા વીકલી ટાઈમ ફ્રેમમાં આવી જાય. વીકલી ટાઈમ ફ્રેમનું ક્લોઝિંગ જે છે એ જોઈ લઈએ. તો વીકલી ટાઈમ ફ્રેમનું ક્લોઝિંગ જે છે એમાં હાઈ જે લાગ્યો છે લગભગ લાગ્યો છે 48,255 અને લો લાગ્યો છે 46,600 આજુબાજુનો, સમજ્યા. તો આ વીકલી જે રેન્જ છે, જ્યાં સુધી માર્કેટ આ રેન્જની વચ્ચે ચાલે છે, હાઈ કેટલાનો છે 48,255 અને લો કેટલાનો છે 46,580 આજુબાજુનો. આની વચ્ચે માર્કેટમાં બહુ ખાસ મુવમેન્ટ જોવા ન મળે એવું બની શકે. ચાલો હવે આવી જાય ડેઇલી ટાઈમ ફ્રેમમાં. તો ડેઇલી ટાઈમ ફ્રેમમાં ચાર્ટને જોવામાં આવે તો લાસ્ટ કેન્ડલ જે છે એ બધી કેન્ડલ કરતા થોડીક અલગ પડતી દેખાય છે. સરસ મજાની બુલિશ કેન્ડલ. એટલે સોમવારથી કદાચ એવું બને કે માર્કેટમાં થોડીક તેજી જે છે જોવા મળી શકે. ધીમી ગતિએ માર્કેટ ઉપરની બાજુ કન્ટિન્યુ કરતું જોવા મળી શકે. ઉપરની બાજુ રેઝિસ્ટન્સ લેવલ ક્યુ બની શકે. તો ઉપરની બાજુ 48,500 આજુબાજુનું જે લેવલ છે એ રેઝિસ્ટન્સ લેવલ બની શકે. અને 48,500 થી 49,000ની જે આ 500 પોઈન્ટની રેન્જ છે, આની વચ્ચે ગમે ત્યાંથી આવતા વીકમાં કે પછી એના પછીના વીકમાં, મતલબમાં 500 પોઈન્ટની રેન્જમાંથી માર્કેટમાં એક નેગેટિવ મુવમેન્ટ અથવા પ્રોફિટ બુકિંગ જે છે જોવા મળી શકે છે. મિત્રો, આ જે લો લાગ્યો છે લગભગ 46,580 આજુબાજુનો, આ લો બ્રેક કરે છે આવતા વીકમાં તો નીચેની બાજુ બેંક નિફ્ટી થોડીક નબળી પડતી દેખાઈ શકે. જે નીચેની બાજુ 45,800 વાળું લેવલ જે છે બતાવી શકે. 45,800 થી લઈ અને 45,600 આ 200 પોઈન્ટની જે રેન્જ છે, આની વચ્ચે ફરી પાછું એક ડિમાન્ડ જનરેટ થતું જોવા મળી શકે. આ છે વીકલી એનાલિસિસ આપણું કે કેવી રીતે મુવમેન્ટ બની શકે. અને ડેઇલીમાં મિત્રો વાત કરીએ કે દિવસ દરમિયાન ઇન્ટ્રાડેમાં આખા વીક દરમિયાન કેવી મુવમેન્ટો બની શકે. તો મુવમેન્ટો કેવી બની શકે ખબર કે ભાઈ, માર્કેટ સાઇડવેઝ જોવા મળી શકે પણ અચાનક જ આવી કંઈક મોટી એક કેન્ડલ બની જાય અને એવી ફાસ્ટ મુવમેન્ટ આવી જાય કે આપણે એને પકડી જ ન શકીએ. તો આવતા વીકમાં આ પોસિબિલિટી જોવા મળી શકે, સમજ્યા. તો એના માટે રેડી રહેજો, સ્ટોપ લોસ લગાવીને કામ કરજો. બાકી વાત કરીએ મિત્રો, સોમવાર બેંક નિફ્ટી કેવી રીતે મુવમેન્ટ આપી શકે. તો ઉપરની બાજુ એક લેવલ જે છે લગભગ 47,660 આજુબાજુ અને એના પછીનું 47,830 આજુબાજુનું આ લેવલ છે. આની નીચે ક્યાંય માર્કેટ ખુલે છે હે, એટલે કે લગભગ 47,400 થી 650 ની રેન્જમાં માર્કેટ ખુલે છે. તો આ રેન્જની અંદર માર્કેટ સાઇડવેઝ જોવા મળી શકે. એટલે કે લગભગ 47,700 થી 800 ની વચ્ચેથી બજાર નીચે આવે અને નીચેની બાજુ 47,400 આજુબાજુથી ઉપર આવતું જોવા મળી શકે સાઇડવેઝ. બહુ ખાસ કઈ મુવમેન્ટ દેખાતી નથી. અને જો 47,850 ની ઉપર માર્કેટ ટ્રેડ કરે છે તો પછી ઉપરની બાજુ 48,000 રાઉન્ડ ફિગર અને 48,120 આ બે ટાર્ગેટ છે એ જોવા મળી શકે. ક્યારે? 47,850 એટલે કે આ રેઝિસ્ટન્સની ઉપર ટ્રેડ કરે છે તો. બાકી મેં તમને કીધું એમ કે સાઇડવેઝ જોવા મળી શકે. નેગેટિવ વ્યૂ હાલ પૂરતો કઈ છે નહીં. કદાચ રજાઓમાં કઈ એવા ન્યૂઝ આવી જાય, કઈ ફંડામેન્ટલ એવું બની જાય તો કદાચ એવું બને કે માર્કેટ ગેપ ડાઉન ખુલી જાય. તો ગેપ ડાઉન ઓપનિંગ પછી માર્કેટને કેવી રીતે પ્લાન કરવું એનું પરફેક્ટ કોઈ લેવલ અહીંયા શેર નથી કરતો, પણ લગભગ 47,000 રાઉન્ડ ફિગર આજુબાજુ ગેપ ડાઉન ખુલે છે. અને જેમ કીધું તો એમ કોઈ બુલિશ કેન્ડલ સરસ મજાની દેખાય છે તો એને ફરી પાછી પ્લાન કરી શકાય. જે ઉપરની બાજુ 47,400 અને 700 આ બે લેવલ જે છે એ જોવા મળી શકે. આના સિવાય ક્યાંય વધારે મોટું ગેપ અપ કે ગેપ ડાઉન ખુલે છે તો પછી
ટેલિગ્રામ ચેનલમાં અપડેટ નાખી દઈશ. માની લો ગેપ અપ ખુલી જાય છે સીધું 48,000 રાઉન્ડ ફિગર, એની આજુબાજુ ખુલે છે તો રેન્જ બનવા દેવાની છે, કન્સોલિડેશન થવું જોઈએ. જેમ કે અહીંયા કેમ થયું હતું, આવી કોઈ રેન્જ બને છે ટાઈટ, અને રેન્જને ઉપરની બાજુ બ્રેક કરે તો ઉપરની બાજુ, અને નીચેની બાજુ બ્રેકડાઉન કરે તો નીચેની બાજુ. તો મિત્રો તમે આપણા પ્રીમિયમ ગ્રુપમાં જોડાણા કે નથી જોડાણા એ થોડીક કોમેન્ટ કરજો, અને કદાચ જોડાઈ ગયા તો કેવું લાગે છે એની થોડીક કોમેન્ટ કરજો, અને મોકલી દેજો તમારા ભાઈબંધને. કહેજો જીગાભાઈએ વીકલી એનાલિસિસનો વિડીયો નાખ્યો છે, અને માર્કેટમાં અફરાતફરી વોલેટાલિટી જે છે જોવા મળી શકે એમ છે, તો કાળજી રાખી સ્ટોપ લોસ લગાવીને કામ કરવાનું છે. આભાર.